મિત્રો, આપણે જ્યારે પણ રસ્તા પર કે મંદિરની બહાર કોઈ ભિખારીને જોઈએ છીએ ત્યારે આપણા મનમાં પહેલો વિચાર એ જ આવે છે કે આ માણસ કેટલો લાચાર અને ગરીબ હશે। ફાટેલા કપડાં જોઈને આપણે ઘણીવાર તેમને નફરતથી પણ જોઈ લઈએ છીએ, પણ આ દુનિયા જેટલી દેખાય છે એટલી સરળ નથી। આજે હું તમને એક એવા ભિખારીની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જેણે મરતા મરતા એક એવો ચમત્કાર કર્યો કે આખા શહેરના લોકોની આંખો ફાટી ગઈ। આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે, એટલે અંત સુધી ચોક્કસ સાંભળજો। રાજકોટ શહેરના એક પ્રખ્યાત હનુમાનજીના મંદિરની બહાર છેલ્લા 20 વર્ષથી એક ઘરડા ભિખારી બેસતા હતા, જેમને લોકો રામજી ભાભા કહીને બોલાવતા હતા। માથે ધોળો ફેંટો, શરીર પર એક ફાટેલું ધોતિયું અને હાથમાં સ્ટીલનો એક જૂનો કટોરો, આ જ રામજી ભાભાની આખી દુનિયા હતી। તેઓ ક્યારેય કોઈની સામે હાથ લાંબો કરીને જીદ નહોતા કરતા। કોઈ પોતાની ઈચ્છાથી 2-5 રૂપિયા કટોરામાં નાખે તો ભાભા હસીને આશીર્વાદ આપતા, બાકી આખો દિવસ આંખો બંધ કરીને પ્રભુના ભજનમાં લીન રહેતા। બીજી તરફ આ જ શહેરમાં સમીર નામનો એક 24 વર્ષનો યુવાન રહેતો હતો। સમીર એક ખૂબ જ સામાન્ય મધ્યમ વર્ગના પરિવારમાંથી આવતો હતો। તેના પિતાનું અવસાન થઈ ગયું હતું, એટલે ઘરની આખી જવાબદારી સમીરના ખભા પર હતી। સમીર સ્વભાવે બહુ જ દયાળુ અને સંસ્કારી છોકરો હતો। તે રોજ સવારે પોતાની ઓફિસે જતા પહેલા આ હનુમાનજીના મંદિરે દર્શન કરવા માટે નિયમિત આવતો। દર્શન કરીને જ્યારે પણ સમીર બહાર નીકળતો ત્યારે તે રામજી ભાભા પાસે 2 મિનિટ જરૂર ઊભો રહેતો। સમીરની પોતાની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, છતાં તેનું દિલ બહુ મોટું હતું। તે રોજ રામજી ભાભાને પ્રણામ કરતો અને પોતાના ખિસ્સામાંથી 20 રૂપિયા કાઢીને બહુ જ આદરપૂર્વક તેમના કટોરામાં મૂકતો। ક્યારેક જો સમીર પાસે પૈસા ન હોય તો તે ઘરેથી ગરમ ચા અને બિસ્કિટનું પેકેટ લઈ આવતો। રામજી ભાભા આ નિસ્વાર્થ પ્રેમને જોઈને ભાવુક થઈ જતા અને હંમેશા તેના માથા પર હાથ મૂકીને કહેતા કે બેટા, તારું દિલ સોનાનું છે, ભગવાન તારું ક્યારેય ખરાબ નહીં કરે, બસ ભગવાન પર ભરોસો રાખજે। ધીમે ધીમે સમય વહેતો ગયો અને આ રોજની મુલાકાતોને કારણે સમીર અને રામજી ભાભા વચ્ચે એક અનોખો પિતા-પુત્ર જેવો સંબંધ બંધાઈ ગયો। સમીર ઘણીવાર પોતાની ઓફિસની વાતો અને ઘરની મૂંઝવણો પણ ભાભા પાસે બેસીને શેર કરતો। રામજી ભાભા એક વડીલની જેમ સમીરની વાતો બહુ જ શાંતિથી સાંભળતા અને તેને હિંમત આપતા। પરંતુ જિંદગી ક્યારે પલટો મારશે એ કોઈ નથી જાણતું। એક દિવસ અચાનક સમીર જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની ભારે નુકસાનના કારણે રાતોરાત બંધ થઈ ગઈ અને સમીરની નોકરી ચાલી ગઈ। ઘરમાં તેની વૃદ્ધ માતા ગંભીર બીમારીથી પીડાતી હતી, જેમની દવાઓનો ખર્ચ દર મહિને હજારો રૂપિયા થતો હતો। તેના પર ઘરનું ભાડું અને કરિયાણાનો ખર્ચ, આ બધું હવે કેવી રીતે પૂરું કરવું એ ચિંતા સમીરને અંદરથી કોરી ખાવા લાગી। એક સવારે સમીર ખૂબ જ હતાશ થઈને હનુમાનજીના મંદિરે આવ્યો। આજે સમીરની સ્થિતિ એવી હતી કે તેના ખિસ્સામાં રામજી ભાભાને આપવા માટે 20 રૂપિયા તો શું, 1 રૂપિયો પણ ન હતો। સમીર ભાભાની સામે જઈને ચૂપચાપ ઊભો રહી ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। રામજી ભાભા સમીરને જોતા જ સમજી ગયા કે કંઈક બહુ મોટી આફત આવી છે। તેમણે સમીરનો હાથ પકડ્યો અને પૂછ્યું કે શું થયું મારા દીકરા? સમીરે રડતા રડતા કહ્યું કે ભાભા, મારી નોકરી ચાલી ગઈ છે, મારી માતા હોસ્પિટલમાં છે અને મારી પાસે તેમની સાંજની દવા લાવવાના પણ પૈસા નથી। મને સમજાતું નથી કે હું શું કરું। રામજી ભાભાએ ખૂબ જ વહાલથી સમીરના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે બેટા, હિંમત ન હારતો, તું બહુ ભલો અને સાચો છોકરો છે, તારું ખરાબ આ દુનિયામાં કોઈ નહીં કરી શકે, બસ ભગવાન પર ભરોસો રાખજે। આ ઘટનાના 3 દિવસ પછી જ્યારે સમીર ફરીથી મંદિરે આવ્યો ત્યારે તેણે જોયું કે રામજી ભાભા તેમની જગ્યાએ બેઠા નહોતા। તેણે દોડીને બાજુના એક દુકાનદારને પૂછ્યું કે કાકા, આપણા રામજી ભાભા ક્યાં છે? દુકાનદારે ઉદાસ થઈને કહ્યું કે અરે સમીર બેટા, ગઈકાલે રાત્રે જ રામજી ભાભાને હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થઈ ગયું છે। સરકારી હોસ્પિટલવાળા તેમની લાશ લઈ ગયા છે। આ સાંભળતા જ સમીર સ્તબ્ધ થઈ ગયો।
રામજી ભાભાનું આ દુનિયામાં કોઈ નહોતું, એટલે સમીરે પોતાની ગરીબ પરિસ્થિતિ હોવા છતાં આજુબાજુના લોકો પાસેથી થોડી મદદ લઈને એક સાચા દીકરાની જેમ રામજી ભાભાના તમામ અંતિમ સંસ્કાર પૂરા કર્યા. અંતિમ સંસ્કારના 2 દિવસ પછી સમીર પોતાના ઓરડામાં ચિંતામાં બેઠો હતો. ત્યાં જ અચાનક તેના ઘરની બહાર એક આલિશાન ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી કાળા કોટ પહેરેલા એક વકીલ બહાર આવ્યા. તેમણે સમીરના ઘરનો દરવાજો ખખડાવ્યો. સમીરે દરવાજો ખોલ્યો એટલે વકીલે પૂછ્યું કે શું તારું નામ જ સમીર છે? સમીરે કહ્યું કે હા, હું જ સમીર છું. વકીલ અંદર આવ્યા અને પોતાના બેગમાંથી કાગળો કાઢીને કહ્યું કે સમીર, હું હાઈકોર્ટનો સિનિયર વકીલ મહેશ જોશી છું. હું અહીં તને એક બહુ મોટા સમાચાર આપવા આવ્યો છું. તું જે રામજી ભાભાને રોજ મંદિરની બહાર મળતો, હું તેમનો પર્સનલ વકીલ હતો. તું જેને સામાન્ય ભિખારી સમજતો, તે રામજી ભાભા કોઈ સામાન્ય માણસ નહોતા, પણ એ આખા રાજકોટના બહુ મોટા કરોડપતિ બિઝનેસમેન હતા. સમીર સાવ હેરાન થઈ ગયો. વકીલે આગળ કહ્યું કે આજથી 25 વર્ષ પહેલાં તેમના સગા દીકરાએ ધોકો દઈને તેમની બધી પ્રોપર્ટી પોતાના નામે કરાવી લીધી અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. પોતાના જ સગા લોહીના આ દગાથી રામજી ભાભાનું દિલ સાવ તૂટી ગયું અને તેમણે ભીખ માંગીને પેટ ભરવાનું નક્કી કર્યું. પણ તેમની એક મુખ્ય ફેક્ટરી અને જમીન કાયદાકીય રીતે તેમના નામે જ રહી ગઈ હતી, જેની કિંમત આજે આશરે 25 કરોડ રૂપિયા છે. વકીલે વસિયતનામું સમીરના હાથમાં આપતા કહ્યું કે રામજી ભાભાએ મરતા પહેલા વસિયતનામામાં સાફ લખ્યું છે કે મારો સગો દીકરો મિલકત માટે સ્વાર્થી નીકળ્યો, પણ મંદિરની બહાર રોજ મને વહાલથી 20 રૂપિયા આપનારો સમીર મારો સાચો દીકરો છે. એટલે સમીર, આ 25 કરોડની સંપત્તિના એકમાત્ર કાનૂની વારસદાર હવે તમે છો. આ સાંભળતા જ સમીરના હાથ ધ્રુજવા લાગ્યા અને તે જોર-જોરથી રડવા લાગ્યો. જે માણસ પાસે 2 દિવસ પહેલા દવાના પૈસા નહોતા, તે આજે 25 કરોડનો માલિક હતો. પણ સમીરના સંસ્કાર બહુ ઊંચા હતા. તેણે એ સંપત્તિમાંથી માત્ર પોતાની માતાના ઇલાજ પૂરતા જ પૈસા લીધા અને બાકીની બધી જ કરોડોની મિલકત વેચીને શહેરમાં એક બહુ મોટી હોસ્પિટલ અને આશ્રમ બનાવડાવ્યો, જ્યાં ગરીબો અને અનાથ લોકોને મફતમાં ખાવાનું અને ઇલાજ મળી શકે. સમીરે એ આશ્રમનું નામ રાખ્યું રામજી આશ્રમ. તો મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે માણસ બહારના મોંઘા કપડાથી નહીં, પણ પોતાના દિલની અમીરાતથી ઓળખાય છે. સમીરે રોજ આપેલા 20 રૂપિયા કોઈ મોટી રકમ નહોતી, પણ તેની પાછળ રહેલો પ્રેમ અને આદર કરોડો રૂપિયા કરતાં પણ કિંમતી હતો. કુદરત હંમેશા તમારા સારા કર્મોનું ફળ વ્યાજ સાથે પાછું આપે છે. જો આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો અને આવી જ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો. ધન્યવાદ.